શિલ્પીની વાર્તા પંચતંત્રથી. આજે આપણે એક અદ્ભુત પક્ષીની વાત કરીશું. એક અદ્ભુત પક્ષી એક સરોવરના કિનારે રહેતું હતું. તે અદ્ભુત એટલા માટે હતું કારણ કે તેને 2 માથા હતા. પેટ માત્ર એક જ હતું, પરંતુ માથા 2 હતા. એકવાર એક માથાને એક ખૂબ જ મીઠું ફળ મળ્યું અને તે ફળ ખાવા લાગ્યું. ત્યારે તેને બીજા માથાએ તેને કીધું કે મને પણ થોડું આપને. ત્યારે તેણે કહ્યું કે શું ફરક પડે છે, તું ખાય કે હું ખાઉં, પેટ તો એક જ છે, એક જ જગ્યાએ જવાનું છે. બીજા માથાને ઘણું દુઃખ થયું. થોડા દિવસ પછી બીજા માથાને એક ઝેરી ફળ મળ્યું. પહેલા માથાએ જ્યારે તેને મીઠું ફળ ન આપ્યું હતું ત્યારે તેને ખૂબ જ દુઃખ લાગેલું હતું. એટલે તેણે તે ઝેરી ફળ ખાઈ લીધું. પહેલા માથાએ રોકવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ મોડું થઈ ગયું હતું અને ફળ પેટમાં જઈ ચૂક્યું હતું અને બંને માથાનું મૃત્યુ થયું. હવે તમે કહેશો કે આથી કેવી વાર્તા? પરંતુ આ વાર્તા કોઈ પક્ષીની નથી. આ વાર્તા આપણા મનની છે. આપણા મનમાં પણ હંમેશા 2 અવાજ હોય છે, ખરું કે નહીં? એક અવાજ કહે છે કે ભૂલી જાય ને, હવે છોડી દે, માફ કરી દે. અને બીજો અવાજ શું કહે છે કે ના ના, એવું થોડું ચાલશે, બહુ સતાયો છે મને, હું બદલો ચોક્કસ જ લઈશ. પહેલો અવાજ કહેતો હોય છે ઘણીવાર આપણને કે આગળ વધ, બધું ભૂલી જા. બરાબર છે કે નહીં? કેટલી વાર આપણો મન એવું કહે છે કે છોડને, હવે એને માફ કરી દે. ત્યારે બીજો અવાજ શું કહે છે કે ના ના, બતાવી દઈશ હું એને, આવા દે ને, હું બતાવી દઈશ. તો આપણામાંથી પણ કેટલા બધા લોકો આ કડવાશ, આ દુઃખ, આ અફસોસ, બધું આ ગુસ્સો, બધું કેટલાય વર્ષોથી, કેટલાય વખતથી પોતાના દિલમાં સંગ્રહીને બેઠા હોય છે અને એવું સમજતા હોય છે કે તેઓ બીજાને સજા આપી રહ્યા છે, પરંતુ તેઓ પોતાના મનને જ ઝેરી કરી રહ્યા હોય છે. તો કેટલીક વાર છે ને, આપણને લાગે ને કે છોડી દેવામાં હાર છે, પરંતુ ના, લેટકો કરવામાં હાર નથી. ક્યારેક તમે તમારા જીવનની સૌથી સૌથી પ્રેશિયસ વસ્તુ શાંતિ મેળવતા હો છો લેટકો કરીને, છોડી દઈને. તો તમારા માટે આજે એક પ્રશ્ન છે કે તમે પણ શું કોઈક એવી વસ્તુ પકડીને બેઠા છો કે જેનાથી તમારા જીવનની શાંતિ ખોવાઈ રહી છે, ખવાઈ રહી છે કે હણાઈ રહી છે? જો એવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. સ્પ્રેડ ધ લવ.